ફટાફટવાળી આ રેસીપી છે ભાઈ, ઝટપટ બનતું આ ખાટું શાક ફરાળમાં પણ ચાલે અને એમને એમ ખાવામાં તો મજા આવી જાય. ક્યારેક ઠંડીની વેધરમાં, એટલે કે ઓસ્ટ્રેલિયામાં તો હમણાં એકદમ જોરદાર કડકડતી ઠંડી પડે છે, તો આવી રીતના આમ બટેટા કાચા જ કાપી લીધા છે અને કાચા કાપેલા બટેટાને પ્રેશર કુકરની અંદર તાજું ખાલી થોડું એવું તેલ લઈ 2 ટેબલસ્પૂન તેલની અંદર કાચા બટેટા નાખી દેવાના. એની અંદર નાખી દેવાની મરચાંની ભૂકી, તીખી તો તીખી, કાશ્મીરી તો કાશ્મીરી, જે તમને ફાવે એ. એની સાથે જરાક એવી હળદરની સાથે માપથી લઈ લઈશું આપણે મીઠું. હવે મીઠું ને આ બધું તીખાશ તો જોરદાર અંદર આવી ગઈ છે ભાઈ. ખટાશને નાખશું સ્વાદમાં લઈને. લીંબુનો રસ કાઢીને રાખી લીધેલો ફ્રીજની અંદર, તો 1 ટેબલસ્પૂન જેટલું લઈ લઈશું લીંબુનો રસ. અને ફ્રોઝન આવી રીતના કરીને મૂકેલો લીંબુનો રસ પણ ઘણા લાંબો સમય રહેતો હોય છે, તો લીંબુનો રસ આની અંદર સ્વાદ ઓર જ વધારે. અને 2 ટેબલસ્પૂન જેટલું થોડું એવું પાણી નાખીને એને આપણે એક પ્રેશર કુકરની 2 સીટી, 1 કે 2 સીટીમાં તો તરત જ રસબસતું શાક, એટલે કે એટલું સરસ શાક લાગે કે એમને તમે ચમચાથી ખાઓ તો પણ ખાટું શાક સ્વાદિષ્ટ લાગે. જ્યારે પણ ભૂખ લાગી હોય અને તાબડતોબ ખાવું હોય તો પ્રેશર કુકરની આ સીટી વગાડી અને આપણું આ શાક થઈ ગયું તૈયાર. તો તરત 1 સીટીમાં તૈયાર થતું આ શાકને જરૂર બનાવજો, એનો સ્વાદ માણજો. અને લાગે છે ખાટું શાક સ્વાદિષ્ટ, જોરદાર. ફટાફટવાળી આ રેસીપી છે ભાઈ, ઝટપટ બનતું આ ખાટું શાક ફરાળમાં પણ ચાલે અને એમને એમ ખાવામાં તો મજા આવી જાય. ક્યારેક ઠંડીની વેધરમાં, એટલે કે ઓસ્ટ્રેલિયામાં તો હમણાં એકદમ જોરદાર કડકડતી ઠંડી પડે છે, તો આવી રીતના આમ બટેટા કાચા જ કાપી લીધા છે અને કાચા કાપેલા બટેટાને પ્રેશર કુકરની અંદર તાજું ખાલી થોડું એવું તેલ લઈ 2 ટેબલસ્પૂન તેલની અંદર કાચા બટેટા નાખી દેવાના. એની અંદર નાખી દેવાની મરચાંની ભૂકી, તીખી તો તીખી, કાશ્મીરી તો કાશ્મીરી, જે તમને ફાવે એ. એની સાથે જરાક એવી હળદરની સાથે માપથી લઈ લઈશું આપણે મીઠું. હવે મીઠું ને આ બધું તીખાશ તો જોરદાર અંદર આવી ગઈ છે ભાઈ. ખટાશને નાખશું સ્વાદમાં લઈને. લીંબુનો રસ કાઢીને રાખી લીધેલો ફ્રીજની અંદર, તો 1 ટેબલસ્પૂન જેટલું લઈ લઈશું લીંબુનો રસ. અને ફ્રોઝન આવી રીતના કરીને મૂકેલો લીંબુનો રસ પણ ઘણા લાંબો સમય રહેતો હોય છે, તો લીંબુનો રસ આની અંદર સ્વાદ ઓર જ વધારે. અને 2 ટેબલસ્પૂન જેટલું થોડું એવું પાણી નાખીને એને આપણે એક પ્રેશર કુકરની 2 સીટી, 1 કે 2 સીટીમાં તો તરત જ રસબસતું શાક, એટલે કે એટલું સરસ શાક લાગે કે એમને તમે ચમચાથી ખાઓ તો પણ ખાટું શાક સ્વાદિષ્ટ લાગે. જ્યારે પણ ભૂખ લાગી હોય અને તાબડતોબ ખાવું હોય તો પ્રેશર કુકરની આ સીટી વગાડી અને આપણું આ શાક થઈ ગયું તૈયાર. તો તરત 1 સીટીમાં તૈયાર થતું આ શાકને જરૂર બનાવજો, એનો સ્વાદ માણજો. અને લાગે છે ખાટું શાક સ્વાદિષ્ટ, જોરદાર.